નમસ્કાર મિત્રો કનુભાઈ કળસરિયા મહુવાના પૂર્વ ધારાસભ્ય, એક ગાંધીવાદી વ્યક્તિ, આંદોલનકારી નેતા શું કમબેક કરી શકશે? મહુવાના રાજકારણમાં ગરમાવો કેમ છે? મહુવાના રાજકારણમાં ભૂકંપ કેમ છે? આવનાર દિવસમાં શું થઈ શકે છે? આજની તારીખે કેવી પરિસ્થિતિ છે? વિસ્તારથી વાત કરું તો મહુવામાં અલગ અલગ ડખા, અલગ અલગ બબાલો ચાલતી રહે છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીની અંદર જૂથવાદ હોય, કોંગ્રેસ ફરી પોતાની વોટ બેંક કાયમ કરે અને આ વચ્ચે આમ આદમી પાર્ટી પોતાનો વિસ્તાર વધારે, ત્યાં કનુભાઈ કળસરિયા એક પત્રકાર પરિષદ કરે છે, લોકોને માહિતી આપે છે અને કહે છે આવનાર દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત મહુવાની ત્યાં કનુભાઈ કળસરિયા ઉમેદવારો ઊભા રાખશે. આ પહેલા તેઓ અપક્ષ કોઈ પાર્ટી વગર સદભાવનાના બેનર સાથે લડી ચૂક્યા છે. હાલ મા ભોમ સેવા સમિતિ પણ ચલાવી રહ્યા છે, એટલે કોઈ પણ પાર્ટી વગર પોતે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે હાલ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની વાત છે અને જો જૂના સાથીઓ સાથ આપશે તો પછી મહુવા શહેરમાં પણ અલગ અલગ વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખી શકે છે. હવે આ કનુભાઈ કળસરિયા કોઈ સામાન્ય વ્યક્તિ છે નહીં અને ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા હોય તેવું પણ નથી. તેમનો ભૂતકાળ શું છે, તેમણે ભૂતકાળમાં શું કર્યું છે, તેઓ પોતાના ઉમેદવાર ઊભા રાખે તો શા માટે ફરક પડે, આ બધી વાત કરવી છે. પહેલા તમે સાંભળી લો કે તેમણે શું કહ્યું. લોકોની અપેક્ષા ઘણી બધી હોય, પણ અમે માત્ર ને માત્ર મહુવા અને વડગીથી ચાલવા માંગીએ છીએ. મહુવા શહેરમાં પણ હજી અમારું મન થોડું અવઢવમાં છે, પણ એવા મિત્રોને, એવા સાથીદારો મળે તો શહેરની અંદર પણ અમુક કેટલાક વોર્ડની અંદર લડાવી શકાય. અને તાલુકાની અંદર 8 જિલ્લા પંચાયત અને 34 તાલુકા પંચાયતની સીટો, આ બધી સીટો ઉપર લડવાની અમે તૈયારી કરી રહ્યા છીએ. ઉમેદવારો અમને મળી જશે એવી અમારી અપેક્ષા છે. ઉમેદવારો ન મળે એની વસ્તુ જુદી છે, તો પછી કદાચ ન લડીએ, પણ નહીંતર તાલુકામાં સંપૂર્ણ રીતે આ રીતે બધી તાલુકાની સીટો અને આમાં લડાવા એવું અમારી ગણતરી છે. અને ભરતભાઈ કીધું એમ, જ્યારે આંદોલન પૂરજોશમાં હતું અને સદભાવના મંચના નામથી અમે ચૂંટણી લડ્યા, ત્યારે 2 જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત જીત્યા હતા. એ વખતે કોંગ્રેસ પાર્ટીને 7 આવી હતી, 9 ને 7 16 અને ભાજપની 15 સીટ હતી. એક જ સીટની બહુમતી છતાં પણ પોણા 5 વર્ષમાં 4 જ મહિના બાકી રહેતા ત્યાં સુધી અમારા આંદોલનના બેન પ્રમુખ રહ્યા હતા. અને છેલ્લે કોંગ્રેસ પાર્ટીના જ 2 સભ્યો ભાજપમાં જોડાયા, ત્યારે છેલ્લા 4 મહિના વહીવટી શાસન હતું અને એ પછી કોઈ એમાં પ્રમુખ બીજા નહોતા. તો આવી સ્થિતિમાં અનુભવ એવો બતાવે છે કે સજ્જન માણસોએ પોલિટિક્સમાં રહેવું જોઈએ, પોલિટિક્સમાં જોડાવવી જોઈએ, પણ પોતાની સજ્જનતા કે નીતિને મૂકવી ના જોઈએ. પણ આજકાલની પાર્ટીમાં ખરાબ અનુભવના કારણે પછી પાર્ટી વગર જ પોલિટિક્સ અને ખેડૂતોનું કામ, લોક કલ્યાણનું કામ ચાલુ રાખવું, એ ગણતરી સાથે તમને બધાને અહીંયા ઇન્વાઇટ કર્યા છે. આપે સાંભળ્યું કનુભાઈ કળસરિયાએ શું વાત કરી. આ કનુભાઈ કળસરિયાની સમગ્ર ગુજરાતમાં એક સમયે ચર્ચા થતી હતી. 2010 બાજુ જ્યારે નિરમા કંપની મહુવા આવે છે, આ સમયે તેમણે તેમની સામે આંદોલન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીમાં હતા, ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, આમ છતાં પણ તેમણે તેનો વિરોધ કર્યો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સારું લાગે તો લાગે, ન લાગે તો ન લાગે, તેમણે વિરોધ કર્યો. ગાંધીનગર સુધી યાત્રા પણ કાઢી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટથી તેમના તરફ ચુકાદો પણ આવ્યો હતો. આ કનુભાઈ કળસરિયા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહે છે, ટાટા બાય બાય કહે છે. આજની તારીખે પણ ભાજપમાં જોડાયા નથી. ચર્ચાઓ ખૂબ છે પણ જોડાયા નથી, એ વાત 100%ની છે. એ પછી તેઓ આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા, એટલે કે 1998માં તેમનો ઉદય જ છબીલદાસ મહેતા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, તેમને હરાવી નથી હોતો, જાયન્ટ કિલર સાબિત થયા હતા. 1998માં જીત્યા, 2002માં જીત્યા, 2007માં જીત્યા અને પછી તો નિરમા કંપની આવી, આંદોલન થયા. તેઓ ગારિયાધાર લડવા ગયા. 2012માં વિધાનસભા આમ આદમી પાર્ટીમાં એ સમયે જોડાયા હતા. 17માં સદભાવના મંચ સાથે લડે છે, છતાં હારી જાય છે અને 22માં કોંગ્રેસના સિમ્બોલ સાથે લડે છે અને હારી જાય છે. ટૂંકમાં કહેવાની વાત એ છે કે ધારાસભ્ય હતા તો છેલ્લે ભારતીય જનતા પાર્ટીમાં, પછી તેઓ ધારાસભ્ય નથી બની શક્યા. આમ છતાં પણ
ચૂંટણી લડે છે અને એક મોટો વર્ગ તેની સાથે પણ રહે છે, તેને મત પણ આપે છે. હવે કનુભાઈ કળસરિયાની જે વાત છે એવા કેવા પડઘા પડી શકે છે આવનાર સમયમાં. મહુવાની જનતામાં ભારે રોષ છે, ભારે નારાજગી છે. મહુવાની જનતા પ્રાથમિક મુદ્દાને લઈ ગુસ્સામાં છે, પરંતુ તેની દુખતી નસ હિન્દુ મુસ્લિમ અને આ બધા મુદ્દાઓ છે કે જે લોકોને ભડકાવી દે, લોકોને ઉપસાવી દે અને પ્રાથમિક મુદ્દાઓ ખોવાઈ જાય, આ એમની દુખતી નસ છે. અને મહુવામાં ભૂતકાળમાં પણ તે થયું છે, આજની તારીખે પણ આ બધું ચાલુ છે. આ વચ્ચે કોઈ અન્ય પક્ષને વિસ્તાર વધારવો હોય તો એ પછી ફક્ત પાણીની વાત કરે, રસ્તાની વાત કરે, પ્રાથમિક મુદ્દાની વાત કરે તો મેળ પડે એમ નથી. ને પછી ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથવાદ ચાલી રહ્યો છે તેમાં પણ જેમને ટિકિટ નહીં મળે, વાત તો છેલ્લે તેવી મળી હતી કે બે જૂથ ચાલે છે, એક પૂર્વ ધારાસભ્યનું, એક વર્તમાન ધારાસભ્યનું, તો બંનેના નજીકના લોકો પણ કપાઈ શકે છે, નવા લોકોને પણ ટિકિટ આપવામાં આવી શકે છે. પણ જે સંતુષ્ટ નહીં હોય, અસંતુષ્ટ હશે, એ કોની તરફ જશે? એક સમય તો એવી પણ વાત હતી કે શિંદે શિવસેનાની સિમ્બોલ લાવીને લડવાની વાત છે, કારણ કે મહુવામાં આ બધું બહુ ચાલતું હોય છે. શિવસેના આવે તો ઘણા મત તો તેમની તરફ આપોઆપ આવે, અને એવી પાર્ટી કે જેની કોઈ એક વિચારધારા હોય, હિન્દુત્વવાદી વિચારધારા હોય, આવું બધું ત્યાંના નેતાઓને પણ ખૂબ ગમે અને પબ્લિકને પણ આવું બધું ખૂબ ગમે. એટલે તે પક્ષ ભૂતકાળમાં એ વિસ્તારમાં કંઈ કામ કર્યું હોય કે ના કર્યું હોય, પણ મત લાવવામાં થોડો ઘણો સફળ રહી શકે છે. આ વચ્ચે કનુભાઈ કળસરિયાએ કહ્યું કે શહેરમાં, નગરપાલિકામાં, વોર્ડમાં જો જૂના સાથીઓનો સાથ મળે તો, એટલે કે કનુભાઈ કળસરિયા જ્યારે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાંથી રહ્યા એ સમયે પણ ઘણાને બનવું હતું, પણ જે તે સમય નીકળી ગયો, પસાર થઈ ગયો, અને ત્યારબાદ પાર્ટીએ કે ટિકિટ ના આપી, એટલે ઘણા હવે ધારાસભ્ય હજુ સુધી બની શક્યા નથી. ચૂંટણી પણ હજુ સુધી આ તમામ કારણોસર તેઓ લડી શક્યા નથી ભાજપના સિમ્બોલ સાથે. તેઓ તેની સાથે આવશે કે નહીં, એવા નેતાઓ તેની સાથે આવશે કે નહીં, એ પણ સવાલ છે. એક વર્ગ એવો પણ છે કે જે પ્રાથમિક મુદ્દામાં માને છે, મહુવાની સુખાકારીમાં માને છે, અને મહુવાને આગળ લઈ જવામાં માને છે, તે વર્ગ પણ તેની સાથે રહી શકે છે. એટલે કે મહુવા વોર્ડમાં જૂના સાથીઓ તેને સાથ આપે તો પછી ત્યાં તેઓ ઉમેદવાર ઉતારે, અને તેમણે કહ્યું કે મળશે તો, બાકી તો કોઈ સવાલ નથી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની વાત કરી તો ત્યાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, સ્વીકારવું પડે. કોંગ્રેસ આવનાર દિવસમાં શું કરે છે એ પણ જોવાનું છે. અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કનુભાઈ કળસરિયા પોતાના ઉમેદવારો ઊભા રાખે તો કેટલી સફળતા મળે છે, કારણ કે એક સમયે આંદોલનમાં તેમને સફળતા મળી હતી, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી તેનાથી એક બેઠક તો આગળ હતી જ, તે તેમણે વાત કરી. તેમ કહેવાનો અર્થ એ છે કે એ સમયે ચૂંટણી હતી, પરંતુ હવે ચૂંટણી એ સમયે, માફ કરશો, કે આંદોલન ચાલતું હતું. આ સમયે આંદોલન ચાલતું નથી. એ સમયે 2012ની ચૂંટણી તો હતી જ તે, પરંતુ કહેવાનો અર્થ એ છે કે આંદોલન અને એમનું વ્યક્તિત્વ એ સમયે વધુ લોકો સુધી પહોંચતું હતું. હવે એક છાપ તેવી પણ બની ગઈ છે કનુભાઈ કળસરિયાની કે પક્ષ બદલ કરે છે. હવે કનુભાઈ કળસરિયાએ પોતે જે પસંદ હોય તે પ્રકારે ચાલવું હોય, પોતાના જે સિદ્ધાંતો હોય તેમાં 19-20 ન કરવી હોય તો પછી આ પ્રકારે કરવું પડે, ને તે કરે છે. પણ આવનાર દિવસમાં લોકો તેની સાથે રહેશે કે નહીં? સૌથી આશ્ચર્યની વાત એ છે, એક વર્ગ તેવું કહી રહ્યો છે કે દરેક પાર્ટીને બતાવવાની વાત છે કે કનુ કળસરિયા કેટલા મજબૂત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો પરિણામ લઈને આવે તો પછી 27ની ચૂંટણીમાં કોઈ પાર્ટી તેને ટિકિટ આપી શકે છે. એટલે કે મજબૂત હોય તો પછી પાર્ટી તેની તરફ વિચારે, અને જો તેઓ ઉણા ઉતરશે તો પછી ભૂલી જવાનું. એટલે તેના વિરોધીઓને તો પછી એ ફાયદો થઈ જશે પરિણામ પછી, કે ચાલો આ પરિણામ લાવવાની સક્ષમતા નથી ધરાવતા. 2022માં એમનાથી 35,000થી પણ વધુની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના શિવાભાઈ ગોહિલ જીતે છે. આ કોઈ સામાન્ય વાત નહોતી. કનુભાઈ કળસરિયા વર્ષો પહેલા પણ લડતા હતા, 22માં પણ એમણે વાત કરી હતી, પરંતુ એમની સામેના ઉમેદવારની લીડ આટલી મોટી, એટલે લોકો વિચારતા હતા કે કનુભાઈનું રાજકારણ પૂરું થઈ ગયું, કનુભાઈ હવે મેદાને નહીં આવે. પરંતુ હવે જે તેમણે જાહેરાત કરી છે દર્શાવે છે કે એમનો પ્લાન હજુ લાંબો છે. તેઓ હજુ પણ રાજકારણમાં રહેવા માગે છે. એમણે કહ્યું તેમ પાર્ટીનો ખરાબ અનુભવ થાય, પરંતુ સારું રાજકારણ તેઓ કરવા માગે છે. અને ભ્રષ્ટાચારથી ખદબદી ગયું છે મહુવા.
આ તમામ કારણોસર જોતા આવનાર સમયમાં જોઈએ કે શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં આપ લખજો. આપ શું વિચારો છો? આમ આદમી પાર્ટી પણ ત્યાં મહેનત કરી રહી છે, પ્રાથમિક મુદ્દાઓને લઈને તે પણ વાત કરે છે, સારા આગેવાનો એમની પાસે પણ છે, પણ કહેવાનો અર્થ એ છે કે લોકો શું વિચારે છે, એ વિસ્તારના લોકોની મેન્ટાલિટી કેવી છે, એ શું જોઈને મતદાન કરે છે. જો ખરા અર્થમાં પ્રાથમિક મુદ્દા હોય ને એવી જ બધી બાબતો હોત તો પછી આ કનુભાઈ કળસરિયા આટલા વર્ષોથી કેમ હારતા હોત? આ પણ એક સવાલ છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો મિત્રો. ધન્યવાદ.